થરાદ ખાતે 54.16 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 175 બેડની અતિ આધુનિક હોસ્પિટલ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના સરહદી 8 તાલુકાઓ માટે થરાદ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સરહદી વિસ્તારમાં મોટા શહેરો જેવી અત્યાધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે થરાદની નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું છે, જેનો અંદાજિત 54.16 કરોડના ખર્ચે સરહદી વિસ્તારમાં નિર્માણ પામનારી આ હોસ્પિટલ સરહદ વિસ્તાર તેમજ પડોશી રાજસ્થાન સુધીના લોકો માટે આધુનિક આરોગ્યની સુવિધાઓ પૂરી પાડશે, જેના ખાતમુહૂર્ત પ્રસંગે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ તેમજ ધારાસભ્યો પ્રવીણભાઈ માળી, માવજીભાઈ દેસાઈ, લવિંગજી ઠાકોર, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, તાલુકા આરોગ્ય અધિકારી એચ.વી. જેપાલ, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, ગોવાભાઈ દેસાઈ, માવજીભાઈ પટેલ, સંગઠન મહામંત્રી કનુભાઈ વ્યાસ, બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી, નાયબ નિયામક ડોક્ટર તૃપ્તિબેન દેસાઈ, થરાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબો વગેરે સરકારી અને સહકારી આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આમ કોલર ઊંચો કરીને ચાલી શકે એવી બનાસકાંઠાની જનતા એ સ્થિતિએ લાવવાનું કામ અને આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગઈ વખતે જ્યારે ઇરિગેશન વિભાગ મારી પાસે હતો એ વખતે અનેકવિધ પાઇપલાઇનોના કામ આપણે પૂરા કર્યા એટલે હવેના સમયની અંદર એ પૂરા થશે ત્યારે સમગ્ર આ બનાસકાંઠાની જનતા ક્યારેય નરેન્દ્રભાઈ, આદરણીય ભૂપેન્દ્રભાઈ અને શંકરભાઈનું જે નેતૃત્વ સમગ્ર ગુજરાતને મળ્યું છે અને એમાં પણ ગુજરાતને મળ્યું હોય પરંતુ નજર બનાસકાંઠા તરફ એમની કાયમ રહેલી ત્યારે મને વિશ્વાસ છે બનાસ ડેરી ઉત્તર પ્રદેશમાં પહોંચી છે। હમણાં જ અમે રામલલ્લાના દર્શન કરવા ગયા હતા, થોડો સમય મળ્યો અને લખનઉ મુકામે એ ડેરી અને ત્યાંના આગેવાનો અને ત્યાંના લોકો જે રીતે ગુજરાત અને બનાસ ડેરીના વખાણ કરતા હતા, તમે ત્યાં જાઓ અને કહો કે અમે બનાસકાંઠાથી આવીએ છીએ અને બનાસની અંદર અમે દૂધ ભરાવીએ છીએ, અનઓર્ગેનાઇઝ સેક્ટર છે ત્યાં દૂધનું। ઉત્તર પ્રદેશને પણ ઉત્તમ પ્રદેશ બનાવવા માટે પણ ગુજરાત અને બનાસ બેંકનો, બનાસ ડેરીનો ખૂબ મોટો ફાળો આવતા સમયમાં રહેવાનો છે ત્યારે આપ સૌને ખૂબ ઝડપી પૂરું થાય, કોન્ટ્રાક્ટર ડિલે ના કરે અને સમયસર આપ સુધી આ હોસ્પિટલની સેવાઓ પહોંચી રહેશે એવો મારો આરોગ્ય વિભાગનો બાંધકામ વિભાગ એની પૂરી તકેદારી રાખશે એ ખાતરી સાથે આપ સૌએ જે અમારું સન્માન કર્યું, ધન્યવાદ। હોસ્પિટલમાં ઝીણી માન્ય મંત્રીશ્રી હમણાં વાત કરતા હતા ને એ પ્રમાણે એક બાબતની કેટલાય દિવસો સુધી બેસીને મેં પોતે પણ લાગ્યું કે આપણે પોતે હોઈએ એક દર્દી તરીકે દાખલ થયા હોય તો એમાં શું જોઈએ, તો કોઈ માણસને તકલીફ ના પડે એનું જરા ધ્યાન રાખવાનું કર્યું। અને બીજું, આજે જે માન્ય મંત્રીશ્રી રસ્તામાં આવતા મને વાત કરી કે હજુ મોટી હોસ્પિટલોમાં MRIની વ્યવસ્થા નથી હોતી, MRI અને CT સ્કેન કરવું હોય તો લગભગ 15-20 કરોડ રૂપિયાનો ખર્ચો થાય અને એ આપણી હોસ્પિટલમાં તો બરાબર છે પણ અહીંથી કોઈ માણસ દર્દી બીમાર પડ્યો એને MRI કરાવવું હોય, એક તો બિલકુલ પેલામાં હોય અને એને MRI કરાવવું હોય તો ક્યાં મૂકવો પડે છે, એક અમદાવાદ જાય ત્યારે વ્યવસ્થા થાય તો રસ્તામાં જતા ને આવતા એ જર્ની પણ સહન ના કરી શકે અને એક એને ટેસ્ટ કરવાને કારણે જ રસ્તાની અંદર એનું પ્રાણ પણ ઉડી જાય એવા કેટલાય કેસો આપણે જોયા છે, એવું CT સ્કેનમાં પણ છે। તો સરકારી યોજના સિવાય પણ માન્ય મંત્રીશ્રીએ પણ કીધું છે કે હું પણ મદદ કરીશ અને CSR માંથી સ્પેશિયલ વ્યવસ્થા કરાવીને અથવા બાકી વ્યવસ્થા કરાવીને MRIની પણ વ્યવસ્થા આપણે ત્યાં થાય તો મને લાગે છે કે પાલનપુરના દર્દીને પણ ડીસાથી કે ત્યાંથી પણ અહીંયા આવીને MRIની વ્યવસ્થા કરે અને પ્રાઇવેટ ડોક્ટર મિત્રોને પણ આવા કેસ આવ્યા હોય તો MRIની વ્યવસ્થા અહીંયા થાય તો સહજતાથી બાકીના લોકોને પણ એનો ફાયદો થઈ શકે। આવું કામ પણ આપણે આ ધરતી પર કરવા માટેનો સંકલ્પ કરીએ છીએ કે આ એવી આધુનિક હોસ્પિટલ અહીંયા આગળ આપણે બનાવવા જઈ રહ્યા છીએ।